સુરત શહેરના પોસ્ટ ગણાતા એવા સિટી લાઇટ વિસ્તારમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવતા અફડાતફડી મચી જવા પામી હતી। આ સિદ્ધાર્થ રેસિડેન્સીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। સુરતમાં આગની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં સુરતના પોસ્ટ વિસ્તાર સિટી લાઇટ વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ રેસિડેન્સીના ચોથા માળેના એક બંધ ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળ્યા જોવા મળ્યા હતા। તો જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું, જેને લઈને એપાર્ટમેન્ટના અરીસામાં ભારે ગભરાટ ફેલાયો હતો। લોકો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા। તો આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો। મુજોરા વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો। સમયસર મળેલી મદદને કારણે આગ અન્ય ફ્લેટમાં પ્રસરતા અટકી હતી। બીજી તરફ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફ્લેટમાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી। આગ લાગી તે સમયે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળવા પામી છે, પરંતુ ઘર વખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। હાલમાં ફાયર વિભાગ દ્વારા કોલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે।